તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈ હવે વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો પણ મેદાને ઉતર્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્રોશ ધરાવ્યો છે। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ આક્રોશ ઠાલવ્યો છે। તેમનું કહેવું છે કે ઇટાલિયાએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે। મહેશગીરી બાપુએ કહ્યું છે કે સનાતન ધર્મ વિરોધી તે પ્રવૃત્તિ કરે છે। તેમણે કહ્યું છે કે સનાતન ધર્મ છે તો આપણે છીએ। મહેશગીરી બાપુએ કહ્યું છે કે કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધી હતા તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા ધર્મનો વિરોધી છે। મંદિરનો તે વિરોધ કરે છે અને સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર માટે મંદિરમાં જાય છે। સાથે જ બાપુએ કહ્યું છે કે કથામાં તાળી પાડનાર ભક્તોને ઇટાલિયાએ અભદ્ર શબ્દો કહ્યા હતા। મંદિરમાં રાસ રમતા માતા બહેનો માટે પણ અપશબ્દ કહ્યા હતા। ત્યારે ઇટાલિયાએ માતા બહેનોને નાચવાવાળા કહ્યા હતા તેવી વાત મહેશગીરી બાપુએ કરી છે, જેનાથી વિસાવદર ભેંસાણ ગ્રામ્ય પંથકમાં ઇટાલિયાનો વિરોધ કરવા બાપુએ અપીલ કરી છે। કાલે મારા રાણપુર ગામના છોકરાઓએ હમણાં કંઈક વાયરલ થયા હશે વિડીયો, જેમાં ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીનો કેન્ડિડેટ છે, એણે હિન્દુ ધર્મના વિશે ખૂબ અભદ્ર વાતો કરી, મંદિરોને શોષણના કેન્દ્ર કીધા, તેમજ બહેનો અને કથામાં જતા જે ભાઈઓ ને એ બધા છે એમને હિજડા કીધા છે। સાથે જ જે બહેનો ભગવાનનું નામ લઈને ને મગ્ન થઈ જાય પરમાત્મામાં અને નૃત્ય કરે તો એ નૃત્યને નાચવાવાળા કહી દીધા છે। આ બધી વાતો, સત્યનારાયણની કથા, મેં તુલસી તેરે બાથરૂમ કી, આવા અભદ્ર વિચારોવાળો આ કેન્ડિડેટ જેણે ધર્મનો એટલો મોટો દુષ્પ્રચાર કર્યો અને એટલો મોટો દુષ્પ્રચાર કર્યા પછી આજે જ્યારે ચૂંટણી આવી તો એ મંદિરનો ઉપયોગ મત માટે કરવા માટે અત્યારે મંદિર ફરી રહ્યો છે।